અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટના જે છે કે તે સૌને હચમચાવી દીધા છે અને એ દુર્ઘટના જ્યાં સર્જાઈ હતી અને જ્યાંથી એ દુર્ઘટનાનો વિડીયો જે એક વાયરલ થયો છે એ વિડીયો ક્યાંથી બન્યો તો હાલ એ જગ્યાએ મેઘાણીનગર વિસ્તાર જે છે અને તેનું આ એક મકાન છે ત્યાંથી હું આપને દર્શાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે એરપોર્ટ અહીંયાથી જે સાફ જોવા મળી રહ્યું છે અને એરપોર્ટ પર જે પ્લેન જે છે તે અત્યારે જે ટેક ઓફ થઈ અને આ જ રીતે જે એર ઇન્ડિયાનું પ્લેન જે છે આ રીતે 1:30 વાગે એ ગુરુવારે 1:30 વાગે ટેક ઓફ થયું હતું લંડન જવા માટે અને એ બાદ જે છે એ પ્લેન સીધું આ જ પ્રકારે ઉડી અને જઈ રહ્યો હતો અને એકાએક જે છે તે એ પ્લેન જે છે તે તૂટી પડ્યો હતો। એ વિડીયો જે છે તે અહીંયા ના એક બાળક જે છે આર્યન તેણે એ વિડીયો તેના મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો અને તેને પણ ખ્યાલ નહોતો કે ક્યાંક ને ક્યાંક આ વિડીયો જે છે તેમાં એ પ્લેન ક્રેશ થતો એમાં પણ એ દેખાઈ જશે અને આ વિડીયો વાયરલ થઈ જશે। બીજા હું દ્રશ્ય આપને બતાવીશ કે એ પ્લેન જ્યારે અહીંયાથી ટેક ઓફ થઈ અને જે આગળ જઈ રહ્યું હતું પરંતુ એકાએક જે છે એ પ્લેન જે છે એ ટેક ઓફ થઈને નીચે આવી ગયું ને હાલ આપ જે એ બળેલા જે બિલ્ડિંગ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ જગ્યાએ એ પ્લેન જે છે તે ક્રેશ થઈ ગયું। તો એ આખો ચિતાર જે છે તે એક વિડીયોમાં કેદ થઈ ગયો અને એ વિડીયો જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો જે છે તે દુનિયાભરના લોકો જે છે તે નિહાળી રહ્યા છે કે અમદાવાદમાં જે આ પ્લેન દુર્ઘટના જે થઈ એ વિડીયો જે છે તે અત્યારે વાયરલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ અને જ્યાંથી એ વિડીયો જે છે તે ઉતાર્યો હતો આર્યન નામના જે છોકરાએ જે છે તે વિડીયો ઉતાર્યો હતો અને જે ઘર પરથી જે વિડીયો ઉતાર્યો હતો કૈલાસબેન જે છે કે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું। કૈલાસબેન, જે વિમાનની દુર્ઘટનાની જે ઘટના બની હતી તમે શું જોયું? અમે દુકાન ઘંટી છે મારે, અમે ઘંટી બંધ કરી સાસુઓ બે ઘેર જતા હતા એટલે કોટના જોડે આ બાજુ અમારું મકાન છે ત્યાં લીમડો છે એ લીમડાના પત્તાને અડતા રહી ગયું। તો હું એમ કહું છું વહુને કે આ બલુંગ આગળ જતાં પડશે કેમ કે પહેલાં પડ્યું હતું એ પહેલાં કોતરપુરમાં પડ્યું હતું એટલે આ બલુંગ બી ત્યાં જ પડશે શું આગળ જતાં જો આટલામાં પડશે તો આપણી વસ્તી બધી એ થઈ જશે। અમે ઘેર જઈને 2 જ કર્યા મોંમાં નાખ્યા છે અને તરત જ ખબર પડી કે બલુંગ હળગ્યું એકદમ અને ધૂણા વાદળ તો દેખાય જ નહીં। શું કોતરપુરમાં થયું ને તારે ઘાસ વાળતા હતા અમે એરપોર્ટમાં, મને 70 વર્ષ થયા તારે હરાજી થતી હતી ઘાસની અને બલુંગમાં ગાયો આવતી ને એનું સાણ અંદર બલુંગમાં જઈને અમે વેણીને સાફ કરીને બલુંગ આપતા હતા। શું બિલ્ડિંગના કાચ સાફ કરવા અમે જતા હતા તાર મારી પરિસ્થિતિ ખરાબ હતી એ વખતે મજૂરી કરતા હતા અમે શું તારે બલુંગ પડ્યું ને અમે છેલ્લા પૂર્ણ એરપોર્ટનો છે ને ત્યાં કણે 4 વાળતા હતા રણોઈ સાફ કરતા હતા દાંતેરું નાખી અને અમે દોડેલા જો તારે એક વ્યક્તિ જ બચ્યો। આ વખતે જે ઘટના બની એમાં પણ એક જ વ્યક્તિ બચ્યો? હા, અને એ વખતે એક જ વ્યક્તિ બચેલો। આ વખતે જે ઘટના બની એમાં બી તમને લાગ્યું હતું કે આવું થઈ શકે? હા, અમને તો ખબર જ હતી કે આ બલુંગ આખું થથડતું હતું અને એ બલુંગ આટલે આવ્યું ને ત્યાં સુધી મશીન ચાલુ હતું પછી બલુંગનું મશીન ચાલુ નહોતું અવાજ નહોતો આવતો અવાજ નહોતો આવતો। અમે શું હતું સાહેબ કે આ પ્લેન જો यहाँ સામે લીમડો છે ત્યાં સુધી આવ્યો તો એને ટચ થતા રહી ગયા બરાબર પછી આગળ આવીને જો સમજે જોયો તો પ્લેન જો આમ થતો હતો આમ થતો હતો બરાબર તો એને અમને લોકોને લાગ્યો કે પ્લેન કંઈ પડી શકે છે એ તો ભગવાનની મહેર કે જો અહીંયા પડ્યો આગળ જઈને પડ્યો બાકી જો પ્લેન જો ચોક્કસ એ પોઝિશન હતો કે જો એને એવું લાગતું હતું કે જે પડી જશે। તમારું નામ શું છે? હા, નામ મહેશભાઈ। આ તમારું જ મકાન છે? નહીં, આ સામેવાળું મકાન મારું છે સીડી દેખાય છે ને એ મકાન અમારું છે। તો સ્થાનિક લોકો જે છે કે તેઓએ આ જે ઘટના બની હતી તેનો ચિતાર વર્ણવ્યો કે જે દુર્ઘટના સર્જાઈ અને એ સમયે જ્યારે પ્લેનની સ્થિતિ જોઈને જ તેઓને અંદાજ આવી ગયો હતો કે આ પ્લેન ક્રેશ થઈ શકે છે અને જેનો વિડીયો જે છે અત્યારે જે વાયરલ થયો છે એ વિડીયો પણ જે છે તે અહીંયા યુવક જે છે આર્યન નામનો જે બાળક છે તેણે ઉતારેલો છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।